આજની આ પ્રેસ કોન્ફરન્સમાં આપ સર્વેનું સ્વાગત છે. આજની આ પ્રેસ કોન્ફરન્સ એક ખૂબ ગંભીર વિષયને લઈને અમે કરી રહ્યા છીએ. આપ સર્વે જાણો છો એમ 12 તારીખે અમુક અખબારી અહેવાલોમાં અહેવાલ પ્રસિદ્ધ થયા હતા કે ગિરનાર પર્વત પર જે અંબાજી મંદિર છે ત્યાં અમુક લોકો દ્વારા દારૂ અને નોનવેજ ખાવામાં આવ્યું છે અને એ ઘટના ધ્યાને આવતા અમે તાત્કાલિક ધોરણે પ્રાંત અધિકારીશ્રીની એમાં તપાસ અધિકારી તરીકેની નિમણૂક કરી હતી. આપના માધ્યમથી તમામ લોકોને ખાસ એ જણાવવાનું કે આ ઘટનાને રાજ્ય સરકાર તરફથી પણ ખૂબ ગંભીરતાથી લેવામાં આવી છે અને એમાં માનનીય મુખ્યમંત્રીશ્રી તરફથી પણ એમાં જરૂરી તપાસ થઈ અને કડક કાર્યવાહી થાય એવી સૂચના પણ મળેલ હતી. આખી ઘટના આપ જુઓ તો ગયા વર્ષે 22/10/2025ની ઘટના છે. આ ઘટનામાં મુખ્યત્વે 6 લોકો ઇન્વોલ્વ છે, જેમાંથી 2 સગીર છે અને બાકીના જે છે એ પુખ્ત હોય છે. આમાં મુખ્ય જે વ્યક્તિ જોવા જઈએ તો અભિષેક ચૌહાણ જે છે એ મુખ્ય પૂજારી છે મંદિરના, એક કિશોરસિંહ ચૌહાણ એમના દીકરા. એ લગભગ 1 અઠવાડિયા આ ઘટનાથી એના 1 અઠવાડિયા પહેલાંથી ત્યાં હતા અને બાકીના જે લોકો છે એ એમના મિત્ર તરીકેની ઓળખ આપી રહ્યા છે. જે છગનભાઈ ડાભી છે એ વ્યક્તિ આ મુખ્યત્વે જે નોનવેજ અને દારૂ છે એ નીચેથી જ લઈ અને મંદિરે પહોંચ્યા હતા. એક સગીર છે એ સવારે 10 વાગે પહોંચ્યા હતા અને અભિષેક તો 1 અઠવાડિયાથી ત્યાં હતા અને બાકીના લોકો જે છે એ સીડીઓ મારફતે મંદિરમાં રાત્રે લગભગ 8:30 વાગે આસપાસ પહોંચ્યા અને ત્યાં જે મંદિરનું જે ગોખ છે એના આગળના ભાગમાં એ લોકોએ ત્યાં રાત્રિ દરમિયાન દારૂનું સેવન કર્યું અને ત્યારબાદ લગભગ 2 કલાક બાદ એ લોકોએ મંદિરના જે ભંડારા છે એની અંદર જે નોનવેજ આરોગ્ય. આ આખી ઘટનામાં આપણે જોઈએ તો જે પણ લોકો છે એમને વહીવટદારશ્રી તરફથી કોઈપણ પ્રકારની મંદિરમાં ત્યાં જવાની, ત્યાં રાત્રિ રોકાણ કરવાની કે પૂજાપાઠ કરવાની કે એમાં સહાય કરવાની કોઈપણ પ્રકારની મંજૂરી આપેલ નથી. એટલે તમામ લોકો જે છે એ અનધિકૃત રીતે એમને ત્યાં પ્રવેશ કર્યો છે અને અનધિકૃત રીતે ત્યાં રાત્રિ રોકાણ કર્યું છે. કરોડો લોકોની આસ્થાનું જે કેન્દ્ર છે એવા મંદિરમાં આ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ કરી અને લોકોના આસ્થાને પણ ઠેસ પહોંચાડે છે. એટલે આખી આ ઘટનાની જે ગંભીરતા લઈ અને આ બાબતમાં અમે વહીવટદારશ્રીને સૂચના આપી છે કે આ તમામ લોકોની સામે FIR દાખલ કરવામાં આવે. બીજી જે આખી ઘટના છે એ પણ અલગ અલગ વિડીયો મારફતે ધ્યાને આવ્યું અને એમાં મુખ્યત્વે મંદિરના જે પૂજારી છે કે જે લોકો ત્યાં આ પ્રકારના પૂજારીની પ્રવૃત્તિ કરતા હોય એ લોકો અમુક જે લોકો ત્યાં દર્શન માટે આવતા એમની પાસેથી દાન સ્વીકારી અને એનો પોતાના માટે ઉપયોગ કરતા એવું જણાય છે. જનરલી જે પણ લોકોને ત્યાં નિમણૂક કરવામાં આવતી હોય વહીવટદારશ્રી તરફથી એ લોકો ત્યાં પૂજાપાઠ કરી શકે, પરંતુ ઘણા એવા 2-3 વિડીયો અમારા ધ્યાને આવ્યા કે જેમાં આ લોકો દર્શનાર્થી પાસેથી સીધા પૈસા લેતો હોય અથવા જે મંદિરની દાન પેટી છે એની ઉપર કોઈ કપડું કે અન્ય વાસણ રાખી અને એમાં દાન સ્વીકારી અને એ બારોબાર લઈ લેતા હોય. જનરલી જે પણ દાન મંદિરમાં આવતું હોય એ દાનની જે દાન પેટી છે એમાં જતું હોય. મહિનામાં એકવાર વહીવટદારશ્રી તરફથી એ દાન પેટી અમારા કર્મચારીઓ, મંદિરના પૂજારી એની હાજરીમાં એ ખોલવામાં આવતી અને જે પણ દાનની રકમ આવતી એને બેંક એકાઉન્ટમાં જમા કરવાની અને ત્યારબાદ એ જે પૈસા હોય એમાંથી મંદિરના ઓપરેશન મેન્ટેનન્સ માટે આજે અલગ અલગ પૂજારીના પગાર વગેરે માટે આપણે ખર્ચ કરતા હોય. પરંતુ આ વ્યક્તિ ઉપર આક્ષેપ છે કે એમને આને બારોબાર આ રીતે પૈસા લીધા છે અને દાન પેટીમાં જમા કરાવ્યા હોય એવા કોઈપણ પ્રકારના પુરાવા એ લોકો રજૂ કરી શક્યા નથી. અમારી તપાસમાં પણ એ લોકોને પૂરતી તક આપી છતાં પણ એ લોકો કોઈ આવી પૈસા જે લીધા છે એ દાન પેટીમાં જમા કરાયા હોય એવા કોઈ પુરાવા રજૂ કરી શકતા નથી. એટલે આ એક પ્રકારની મંદિર ટ્રસ્ટ જે છે એમાં આવતી આવકમાં એક નાણાકીય અનિયમિતતા છે
અને એ અનિયમિતતાને ધ્યાને લઈ અને શ્રી યોગેશગીરી, દુષ્યંતગીરી, દેવગીરી, કુંદનગીરી, ભરતનાથ, રાજનાથ આ 5 વ્યક્તિઓની સામે પણ વહીવટદારશ્રીને સૂચના આપી છે કે એમની સામે પણ નાણાકીય અનિયમિતતા છે એના માટેની જે છે FIR એમની સામે દાખલ કરે. એટલે મુખ્યત્વે આ બંને ઘટનાઓમાં આપ જોશો તો 6 વ્યક્તિઓ પ્રથમ ઘટનામાં અને 5 વ્યક્તિઓ બીજી ઘટનામાં, એમ કરીને કુલ 11 એવા વ્યક્તિ છે કે જેની સામે આ FIR કરવામાં આવશે. વહીવટદારશ્રી તરફથી આપ જોઈએ તો 29/11/2024ના દિવસથી અહીંયા વહીવટદારશ્રીનું શાસન હતું અને એમને કુલ 12 એવા વ્યક્તિઓને અધિકૃત રીતે નિમણૂક કર્યા હતા મંદિરના જરૂરી વહીવટ માટે. એમાં 9 પૂજારી છે, 1 PRO છે, 1 રસોઈયા છે અને 1 સફાઈ કામદાર છે. હવે આ બધા લોકો પાસેથી જ્યારે અમે અલગ અલગ સ્ટેટમેન્ટ લઈએ છીએ તો મોટાભાગે પોતાએ એ વસ્તુને સ્વીકારે છે કે આ ઘટના જે છે એ દરમિયાન આ ઘટના ન થાય અથવા આવી પ્રવૃત્તિ ન થાય એના માટે જે લોકોએ વહીવટદારશ્રીને સહકાર આપવો જોઈએ, કરવું જોઈએ, એમાં એ ઉણા ઉતર્યા છે, નિષ્ફળ નીવડ્યા છે. અને એટલા માટે જ આપ જાણો છો કે આપણે બધાની જે છે એ ત્યાં પ્રવેશબંધી કરી છે અને આના માટેની FIR બાદ આગળની કાર્યવાહી જે છે એ પોલીસ તરફથી જરૂરી તપાસ અને કાર્યવાહી એમાં કરવામાં આવશે. સાહેબ, ઘટના બની છે, ઘટનામાં ત્યાં કેટલા દિવસ આ લોકો આ મહેફિલ માણ્યા પછી રોકાયા હતા? લગભગ 4 એક દિવસ અમારા જે અહેવાલ પ્રમાણે તપાસ થઈ એમાં ઘટના બાદ પણ લગભગ 4 દિવસ સુધી આ લોકો ત્યાં રોકાયા હોય એવી માહિતી મળે છે. સર, પેલી ઘટનામાં કેટલા આરોપી છે જે આ નોનવેજ ને લીકરની? એમાં 6 વ્યક્તિ છે. એમાં 2 સગીર છે, બાકીના પુખ્ત છે. એટલે જે સગીર છે એની સામે અલગથી આપણા નામ આપશો અને એના માટેના જે નામ છે એક છે અભિષેક કિશોરસિંહ ચૌહાણ, છગન ડાભી, નિખિલ મેઘનાથી અને જિગ્નેશ ડાભી. હા, એ લોકો નીચેથી જ જે છે એ જે મેં આપને કીધું છગનભાઈ ડાભી એ નીચેથી સિટીમાંથી જ એક જગ્યાએથી લઈ ગયા છે. એના માટેની જરૂરી તપાસ છે. અમે પોલીસને પણ કીધું છે કે આ બાબતની પણ ઊંડી તપાસ કરવામાં આવે અને એમાં કાર્યવાહી કરે. સાહેબ, સામાન્ય વ્યક્તિ ત્યાં છે તો પ્લાસ્ટિકની બોટલ પણ લઈ જઈ શકતું નથી. સીડી ઉપર ચેકપોસ્ટ છે, ચેકિંગ થાય છે, છતાં આ રીતની વસ્તુ ત્યાં સુધી ના, એના માટે નીચે જે સીડી પર સિક્યુરિટી રાખી છે એના માટે પણ મેં પ્રાંત અધિકારીશ્રીને કીધું હતું કે એ વખતે કોણ હતા, શા કારણથી આવું થયું છે એ પણ એમ કરે તો એમાં પણ આપણે કાર્યવાહી કરશું. અગાઉ તો ધ્યાને નથી. આ પ્રકારના જે વિડીયો આવ્યા છે એ ધ્યાને લઈને આ આખી કાર્યવાહી આપણે કરી છે. વહીવટદાર તરીકે મામલતદારશ્રી એની સામે એક્શન લેવામાં આવશે. જો આ જે ઘટના છે એમાં અમે એને પણ ખૂબ ગંભીરતાથી લીધું છે અને વહીવટદારશ્રી જે છે એમને પણ અમે નોટિસ આપવાના છીએ અને શા કારણથી આ ઘટના થઈ, શા કારણથી આખી આ વ્યવસ્થિત બની છે અને ક્યાંક જો મોનિટરિંગમાં એમનું ફેલ્યોર છે અને કોઈ બેદરકારી જણાય તો એમાં પણ એમની સામે પણ અમે કડક કાર્યવાહી કરવાના છીએ. ચાલો.